જય સચિદાનંદ બધાને. નોન ફાયર કુકિંગ કોમ્પિટિશન એટલે ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવું. આ ઇવેન્ટની અંદર બાળકોનું ટાઈમ મેનેજમેન્ટ, એની સાથે સાથે હેલ્પફુલ નેચર અને હેલ્ધી કોમ્પિટિશન જોવા મળી, જેની સાથે સાથે બાળકોએ એક શીટ તૈયાર કરી હતી. આ શીટની અંદર તેમને બધા જ પ્રકારના પ્રોટીન, વિટામિનનો યુઝ કર્યો હતો. તો આ કોમ્પિટિશનથી બાળકની અંદર ટીમ મેનેજમેન્ટનું સૌથી વધારે જોવા મળ્યું. આ નોન ફાયર કુકિંગ કોમ્પિટિશનમાં અમે સૌપ્રથમ કઈ વાનગી બનાવીશું તે નક્કી કર્યું. ત્યારબાદ અમે બજેટિંગ શીટમાં જથ્થો, કિંમત અને સામગ્રી લખી. તે પરથી અમને શીખવા મળ્યું કે પૈસાનું યોગ્ય આયોજન કઈ રીતે કરવું. જય સચિદાનંદ. અમે કુકરની બરફી બનાવી રહ્યા છે, જેમાં અમે કોકોનટ, ઘી, દૂધ, સાકર, ઇલાયચી વગેરે વાપર્યું છે. અમે મિલ્ક અને જેમાં ઘણા બધા પ્રોટીન અને વિટામિન મળે છે. અમે ચણાચૂર બનાવી રહ્યા છીએ અને આ જે જામફળ છે એ જામફળથી અમે જામફળનું જ્યુસ બનાવવાનું છે. એ જામફળની અંદરથી બધું નીકાળી પછી આ અંદરનું નીકાળીને અને પછી આનું જ્યુસ બનાવી દેવાનું છે. આજે નોન ફાયર કુકિંગ છે, જેમાં અમે ટાકોઝ સેન્ડવિચ બનાવી રહ્યા છે, જેમાં દહીં, ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં, ગાજર બધી હેલ્ધી વસ્તુનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. અને આપણે અંદર બહુ મરી મસાલા વગેરે નહીં નાખતા, ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો જ નાખીએ છીએ. જય સચિદાનંદ. આજે અમે રસમલાઈ ડીશ બનાવી રહ્યા છીએ નોન ફાયર કુકિંગ કોમ્પિટિશનમાં. એની અંદર અમે બ્રેડ, પછી ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ, બદામ, દ્રાક્ષ, ઇલાયચી, દૂધ, મિલ્ક પાવડર એન્ડ શુગર પાવડર, મલાઈ જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો. આજે અમે દિલ્હી ચાટ બનાવી રહ્યા છીએ, જેમાં અમે ઘણી બધી વસ્તુઓ નાખી છે, જેમ કે તેમાં ચાટપુરી, ચોપ કરેલી ડુંગળી, ટામેટાં, આ બાફેલા બટાકા, આ સાકર, આ નારિયેળ સેવ, આ દહીં, એ બધું અમે નાખવાના છીએ. અને સાથે સાથે અમે લસ્સી પણ બનાવીશું, જેમાં અમે ડ્રાય ફ્રૂટ્સ કે કેસર નાખી. ઓરિયો શેક બનાવી રહ્યા છે. આ ઓરિયો શેકમાં અમે ઓરિયોને અને પાર્લેજીનો જે બિસ્કિટ હોય છે એને મિક્સરમાં ક્રશ કરીને ગ્લાસમાં નાખીને અને એમાં દૂધ નાખીને કિટકેટ વડે એને સજાવ્યું છે અને ચોકો સિરપ વડે અને ચોકલેટ ચિપ્સ વડે એને ડેકોરેટ કરી રહ્યા છીએ. જય સચિદાનંદ. અમે આ વખતે મોનેકો ટોપિંગ્સ બનાવી રહ્યા છે, જે એકદમ જ હેલ્ધી અને હોમમેડ આઇટમ છે. આમાં અમે આમ તો બહુ બધા વેજીસ,
એવું બહુ બધું એડ કરીશું, જેમ કે ટમેટોસ, પછી કોથમીર, પછી અનિયન, કેપ્સિકમ એ બધું યુઝ કરીશું. પણ એનો ટેસ્ટ વધારવા માટે અમે થોડાક એમાં ચટપટા મસાલા પણ નાખશું, જેમ કે મેગી મસાલો, ચાટ મસાલો, પેરી પેરી મસાલો વગેરે. અમારી આ ડિલિશિયસ આઇટમ એકદમ ક્રન્ચી અને હોમમેડ છે અને ફૂલી હેલ્ધી પણ છે. અમારી આઇટમનું નામ છે સી ક્યુબ, એટલે આની અંદર એનું ફૂલ ફોર્મ છે ક્રન્ચી કાર્નિવલ કોમ્બો. હવે આમાં શું છે કે અમે કોમ્બોમાં એક ઓરિયો શેક આપીશું અને એક ભેલ બનાવીશું. અમારી રેસિપીનું નામ છે ઓરિયો ચોકોબોલ્સ. આ ફક્ત 10 મિનિટમાં બની જાય છે અને ઘરે પણ તમે આ ઇઝીલી બનાવી શકો છો. તો આમાં ઓરિયો, ચોકલેટ્સ, પછી નાઇટ એન્ડ ડે ચોકલેટ્સ, પછી મિલ્કની જરૂર પડે છે. આ બનાવવા માટે આપણે સૌ પહેલાં બધા જ ઓરિયો બિસ્કિટ્સને ભેગા કરીને એનો લોટ બનાવીશું. પછી તેના ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ નાખીને તેને ખાંડીને આપણે તેને મિક્સ કરી લઈશું. પછી એમાં થોડું દૂધ નાખીને એને સ્પ્રેડ કરી લઈશું. તે પછી આપણે તેને એક બોલ જેવો શેપ આપીને તેને એક જગ્યાએ ફ્રીજમાં મૂકી દઈશું અને આ રીતે આપણા ચોકો બોલ્સ તૈયાર છે. હું ફૂડ કોમ્પિટિશનમાં ખાખરા બાઇટ્સ બનાવવામાં હતો. તેમાં મને ઓન ધ સ્પોટ ટેબલ ડેકોરેશન માટે જે ડેકોરેશન હોય કઈ રીતે બનાવવું અને ટેબલ ડેકોરેશન કઈ રીતે કરવું તે મને શીખવા મળ્યું અને મારી આંતરસૂઝ તથા ફૂડ બનાવવાની સૂઝનો પણ વિકાસ થયો. ઇવેન્ટના દિવસે અમે સાથે કામ કર્યું, દરેકે પોતાની જવાબદારી નિભાવી. આથી અમે ટીમવર્ક, સમયનું પાલન અને શિસ્ત જાળવવી શીખી. કોઈ સમસ્યા આવે તો એને કેવી રીતે હેન્ડલ કરવી તે શીખ્યા. એમાં સેકન્ડ પ્રાઇઝ જાય છે કશ્મી ઓરિયો પુડિંગ. વેરી નાઇસ ટેસ્ટ એન્ડ પ્રેઝન્ટેશન. અને ફર્સ્ટ પ્રાઇઝ છે નાચોસ ડિશ યાત્રિક ગોઝ ટુ આદ્યા મખાના ચા.
અને ફર્સ્ટ પ્રાઇઝ જયરાજ સેન્ડવિચ ચાટ. તો 9th સ્ટાન્ડર્ડમાં સેકન્ડ પ્રાઇઝમાં ટાઈ છે અને ફર્સ્ટ પ્રાઇઝ છે. અને 11th સ્ટાન્ડર્ડમાં સેકન્ડ પ્રાઇઝ જાય છે રસમલાઈ. અને ફર્સ્ટ પ્રાઇઝમાં ટાઈ થાય છે. ફરીથી આપણે બધા જ માટે જોરદાર તાળીઓ. તમારે બહુ બેલેન્સ રાખવું પડે, કોન્સન્ટ્રેશન રાખવું પડે, તમારી સૂઝ બી ડેવલપ થાય. એટલે કુકિંગ બેસ્ટ. અને તમે પોતે સ્વયં પાકી ક્યાંય પણ જાઓ ને તો ધારો કે વસ્તુ છે પણ હવે બનાવતા નથી આવડતું તો શું થાય, તમે જાતે બનાવી શકો, પછી કોઈને બનાવીને જમાડી બી શકો. એટલે બહુ સરસ. તમને નાની વસ્તુમાંથી આગળ જતા લાઈફમાં બહુ બધું આ યુઝફુલ થાય. મમ્મી ઘરે ના હોય, પપ્પા બહાર ગયા હોય તો બી તમે જાતે બનાવીને ખાઈ શકો ને. અને આ બનાવીને આપણે બીજાને ખવડાવીએ ને એમાં આપણું હાર્ટ ખીલે, એટલે એ સૌથી મોટો બેનિફિટ છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પ્રવૃત્તિ દ્વારા અમે અમારો આત્મવિશ્વાસ પણ વધ્યો અને અમારી મેનેજમેન્ટ સ્કિલ પણ વધી. જજીસ સામે પ્રસ્તુતિ આપતા અમે તેમને સ્પષ્ટ રીતે સમજાવતા પણ શીખ્યા. પોસ્ટર બનાવતી વખતે અમે સામગ્રી અને તમામ રેસીપીની માહિતી આપી. આ પ્રવૃત્તિથી અમારી સર્જનાત્મકતા અને વ્યવહારની પ્રત્યે કેવી રીતે કામ રજૂ કરવું જોઈએ તે અમે લોકો શીખ્યા. નોન-ફાયર કુકિંગ કોમ્પિટિશન સર્ટિફિકેટ સેરેમની. આ સ્પર્ધા માત્ર રસોઈ કરવાની નહોતી, પણ સ્વસ્થ આહાર, સર્જનાત્મકતા, સ્વચ્છતા અને આત્મનિર્ભરતાના પાઠ શીખવતી હતી. આજના સમયમાં જ્યાં જંક ફૂડ ઘણું પ્રચલિત બન્યું છે, ત્યાં બાળકો દ્વારા બનાવવામાં આવેલી હેલ્ધી અને ફાયર ફ્રી વાનગીઓ ખરેખર પ્રશંસનીય હતી. આ સ્પર્ધા દ્વારા સમય વ્યવસ્થાપન, આત્મવિશ્વાસ, ટીમ વર્ક, જીવનશૈલી જેવી જીવન કૌશલ્યો, આટલું જ નહીં, બજેટ કાઢતા, શોપિંગ કરતા, ભાવતાલ કરતા, ટેબલ ડેકોરેશન, ડીશ ડેકોરેશન અને પ્રેઝન્ટેશન પણ શીખ્યા. તમને લોકોને ખબર છે આ સ્પર્ધામાં 161 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. તેમણે ખૂબ મહેનત કરી, તો તેમના માટે જોરદાર તાળીઓ પાડો.